આ લોડ પૈસાનો ખર્ચનો ખેડૂત ઉપર પડતો હતો એ હવે સરકારશ્રીની એપીએમસી ઉપાડી માત્ર ને માત્ર 5% જ ખેડૂત ઉપર પડશે। બનાસકાંઠાના ખેડૂત તરીકે એક જાગૃત નાગરિક તરીકે મારે આજે વાત કરવી છે તો કે સરકારશ્રી હમણાં જે યોજના બહાર પાડી છે કે અટલ ભૂસ્તલ સ્ત્રોત જે ઘણું બધું 800 થી 900 ફૂટ પાણી નીચે જતું રહ્યું છે એને ઉપર લાવવાના એક પ્રયાસો છે તો કે અમારા 20-25 વર્ષ જૂના બંધ પડેલા બોરોને ફરીથી રિચાર્જ કરવા માટે સરકારશ્રી એમને 90% સબસિડી આપી છે। એ સાથે સાથે હું ખૂબ ખૂબ ધન્યવાદ ડીસા માર્કેટયાર્ડને આપું છું, પણ એમણે પણ આમાં એક સહયોગ કર્યો છે 5%નો, જેથી આ લોડ પૈસાનો ખર્ચનો ખેડૂત ઉપર પડતો હતો એ હવે સરકારશ્રીની એપીએમસી ઉપાડી માત્ર ને માત્ર 5% જ ખેડૂત ઉપર પડશે, જેના કારણે જે 900,000 ફૂટે પાણી છે એ કદાચ ઉપર આવી શકશે। સાથે સાથે ખેત તલાવડીને તલાવો ભરવાના સાથે ભૂસ્તરીય જળોની જે નસો છે એ ચાલુ થઈ નીચે વહેતી નદીઓ સંપૂર્ણપણે ચાલુ થઈ ભૂસ્તર ઉપર આવશે। સરકારશ્રીનો અને એપીએમસીનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે જે જૂના બોર રિચાર્જ કરવા માટે પહેલાં ખેડૂતોને બહુ મજૂરી અને મહેનત કરવી પડતી હતી અને પૈસાની પણ બહુ ખેંચ હતી, એટલે રિચાર્જ નહોતા કરી શકતા ને હવે પણ સરકાર એમને પણ ખૂબ સહાય આપે છે અને 90% જેટલી સરકાર સહાય આપે ને 10% જેટલો ખેડૂતોને ખર્ચો કરીને હવે બોર રિચાર્જ કરી શકશે અને બોરમાં જેટલું ચોમાસાનું પાણી વાળશે એટલું આપણું તળ ઊંચું આવવાની સંભાવના રહેશે અને 5% સહાય આપણે એપીએમ માર્કેટમાંથી મળે છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। અમારા ખેતરમાં બોર પડ્યા હતા ફાલતુ અને એ બોરનો અમે રિચાર્જ માટે જાતે ખર્ચો કરતા હતા। એના માટે ગવર્મેન્ટે 90% આપતા હતા અને 10% અમે ખેડૂત જાતે ભોગવતા હતા। એના માટે 90% ગવર્મેન્ટ આપે છે અને 5% એપીએમસી આપે છે। એના માટે એપીએમસી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને બધા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે મારી અપીલ। ડીસા તાલુકામાં ભૂગર્ભના જળ જે નીચે જઈ રહ્યા છે એને બચાવવા માટે સરકારશ્રી દ્વારા જૂના જે ટ્યુબવેલ છે અને રિચાર્જ કરવા માટેની યોજના જાહેર કરવામાં આવેલ છે। જે યોજનાની અંદર જે ખેડૂતો લાભાર્થી હોય એમને સરકારની જે સાઇટ છે એના ઉપર એની એપ્લિકેશન કરવાની હોય છે અને જે એપ્લિકેશન મંજૂર થાય એ પૈકીના જે લાભાર્થીઓ છે તેઓને જે 10% લોકફાળો ભરવાનો હોય છે એ પૈકી 5% લોકફાળો બજાર સમિતિ ડીસાની તારીખ 6/1/2026ના રોજની સામાન્ય સભાએ ઠરાવ કરી અને મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાશનની મંજૂરી મેળવી અને આપવા માટેનું ઠરાવેલ છે। એટલે જે કોઈ લાભાર્થી હોય જેઓની અરજીઓ મંજૂર થાય તેઓએ બજાર સમિતિનો સંપર્ક કરવા માટે વિનંતી છે।